બેન, આપણે શું કહેવા માંગો છો? આજે રાહુલ ગાંધીજી પધારી રહ્યા છે અમદાવાદ, તો એના વિશે કયા કાર્યક્રમમાં અને શું છે આગળનો પ્રોગ્રામ એમનો? રાહુલજી જ્યારે ગુજરાતની પાવન ધારા ઉપર પધારી રહ્યા છે ત્યારે અમે મહિલા કોંગ્રેસ વતી તેમનું સ્વાગત કરીએ છીએ અને તે સ્વાગત કરવા માટે આજે અમે અહીંયા એરપોર્ટ ખાતે આવી રહ્યા છીએ. અને આગળ જ્યારે ગુજરાતમાં પધારી રહ્યા હોય ત્યારે એક જોમ અને એક જુસ્સો તે યુથ મેઇન અમારી ગુજરાત કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ બધામાં આપણે અહીંયા જોઈ રહ્યા છો. અને જ્યારે સાંસદમાં રાહુલજીએ ગર્જના કરીને કીધેલું કે 2027માં હવે અમે ગુજરાત જીતીને બતાવીશું, ત્યારે તેની રણનીતિના ભાગરૂપે આજથી તે ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. સંગઠનની મિટિંગો અને સંગઠન આગળ કઈ રીતે મજબૂત થાય તેની ચર્ચાઓ અને કાર્યકરોને મળી અને આગળ સંગઠન મજબૂત કરી અને 3 વર્ષમાં અમે જીતનો પરચમ લહેરાવા જઈ રહ્યા છીએ. જે 7 અને 8 તારીખના રોજ અમદાવાદ શહેરમાં રાહુલજી પધારી રહ્યા છે. તમામ કોંગ્રેસના કાર્યકરો ઉત્સવ જુસ્સો આપ જોઈ રહ્યા છો કે ટૂંકી નોટિસમાં તમામ કાર્યકર્તા એકજૂથે રાહુલજીના સાથે ખભે મિલાવીને આવનારા દિવસની અંદર ગુજરાત સંગઠનની અંદર ગુજરાત કેમ મજબૂત થાય અને ગુજરાતની અંદર કોંગ્રેસનો પંજો લહેરાવવા માટે રાહુલજી પૂરી તાકાત સાથે, રાહુલજી સંસદમાં પણ એકવાર એવું કીધું હતું, હવે ગુજરાત જીતીને બતાવીશું. એ લોકોની હવા કાઢી નાખી હતી. તમે જો 44માંથી 101 લાવીને ગુજરાતની અંદર 26 વાતો કરવાવાળાને 24 ઉપર મૂકી દીધા. આ રાહુલજીની તાકાત છે. રાહુલજી હંમેશા માટે તમામ કાર્યકરો હડારે આલમને સાથે રાખીને કામ કરે છે. રાહુલજી તમે જો પેદલ યાત્રા કરીને ગરીબોની વેદના, નાના માણસની વેદના સાંભળવા માટે પ્રજાની વચ્ચે આ રાહુલજીની સોચ છે. કોંગ્રેસ કેમ કરીને ગુજરાતમાં મજબૂત થાય આવનારા દિવસોની એનું તમને દેખાઈ આવશે.